નથી એક શેઠ બજારમાંથી તેલનો ઘડો લે છે અને તેલનો ઘડો લઈ અને જતા હોય તો એ ઘડો થોડો એમને વજનવાળો લાગ્યો તો વિચાર કરે કે કોઈને આપી દો કે મારા ઘર સુધી પહોંચાડી દે. તો એક છોકરો ત્યાં બેઠો હતો એટલે એ શેઠે કીધું કે એ છોકરા આ તેલનો ઘડો છે તું મારા ઘર સુધી પહોંચાડી દઈશ તો હું આના બદલામાં તને 1 રૂપિયો આપીશ. છોકરો કે હા લાવો. મસ્તક પર ઘડો મૂકે છે છોકરો અને શેઠ પાછળ અને છોકરો આગળ. છોકરો વિચાર કરે કે આ શેઠના ઘરે જઈશ તો મને 1 રૂપિયો મળશે. આવી રીતે રોજ હું કામ કરીશ તો મારી પાસે થોડા પૈસા ભેગા થશે તો એ પૈસાથી થોડી હું બકરી લઈ આવીશ અને પછી બકરીનો દૂધનો વેપાર કરીશ અને એમાંય મને જો થોડી સફળતા મળી જશે તો બકરીઓ વેચી અને હું થોડી ભેંસ લઈ આવીશ. મોટો તબેલો બનાવી લઈશ અને પછી ભેંસનો બી દૂધનો વેપાર કરતો જઈશ અને એમાંય જો ઠાકોરજીની કૃપા હશે ને સફળતા મળશે તો પછી હું થોડા ઘોડા લઈ આવીશ અને એમાંય ઘોડાનો બિઝનેસ કરતાં કરતાં મને ખૂબ સફળતા મળી જશે. હું બહુ પૈસાવાળો થઈ જઈશ અને હું મારો પોતાનો બંગલો લઈ લઈશ અને પછી મારા લગ્ન બી થઈ જશે. લગ્ન થઈ જશે તો મારે ત્યાં બાળકનો જન્મ થશે અને પછી જીવનમાં શાંતિ હશે અને પછી મારા ઘરના બગીચામાં હિંચકા પર બેઠો બેઠો હું ચાય પીતો હોઈશ અને એ સમયે મારો છોકરો મારી પાસે આવશે અને મને કહેશે કે પપ્પા મને 10 રૂપિયા વાપરવા માટે આપો અને એ 10 રૂપિયા વાપરવા માટે માગે છે એટલે એના છોકરાની જોરથી લાફો મારે છે અને લાફો મારવા ગયો તો શું થયું? તેલનો ઘડો હતો એ ઢોળાઈ ગયો. પેલો શેઠ કહે કે અરે છોકરા આ તે શું કર્યું કે મારા 100 રૂપિયાનું તેલ બરબાદ કરી નાખ્યું. પેલો છોકરો કે શેઠ તમારું તો ખાલી 100 રૂપિયાનું તેલ ગયું, મારું તો ઘર ગયું, પત્ની ગઈ, સામ્રાજ્ય ગયું, પૈસા ગયા, બધું જ ગયું. હવે વિચાર કરો કે આમાં સૌથી વધારે નુકસાન કોને થયું? આમાં સૌથી વધારે નુકસાન પેલા શેઠની થયું છે. એવી રીતે જ્યારે આપણે આ સંસારમાં આવીએ છીએ ને વાલા ભક્તજનો, પરિવાર બનાવીએ છીએ, ગાડીઓ લઈએ છીએ, પણ આપણું બી જે નુકસાન થાય છે ને એ પેલા છોકરા જેવું થાય છે. કારણ કે આ દુનિયામાં જ્યારે આપણે આવ્યા ને તો આપણે કોઈ વસ્તુ સાથે લઈને આવ્યા નહોતા અને જશું ને તો બી એક બી વસ્તુ સાથે આવવાની નથી. એકલા જ આવ્યા મનવા એકલા જવાના એ સંગી વિના સાથી વિના એકલા જવાના.